બગદાણા વિવાદ મામલે ઉમરાળામાં કોળી સમાજે આપ્યું મામલતદારને આવેદનપત્ર। ભાવનગર જિલ્લાના બગદાણાના કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાલદિયા પર થયેલા જીવલેણ હુમલાના ગંભીર પ્રત્યાઘાત આજે બગદાણામાં પણ જોવા મળ્યા હતા। આ ઘટનાના વિરોધમાં ઉમરાળા શહેર અને તાલુકાના સમસ્ત કોળી સમાજ એકત્ર થઈને ભારે રોષ વ્યક્ત કર્યો હતો। ઉમરાળા શહેર તથા તાલુકાના કોળી સમાજના આગેવાનો, યુવાનો અને સમાજના ભાઈઓ હજારોની સંખ્યામાં એકત્રિત થઈ ઉમરાળા મામલતદારને આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી અને સમગ્ર ઘટનાની ઊંડી અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। સાથે સાથે આ રજૂઆતમાં આગેવાનો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે કોઈ સમાજનો વ્યક્તિગત વિરોધ નથી, ફક્ત આરોપીઓની કડક સજા કરવા માટે માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ઉમરાળા। મામલતદાર સાહેબને આજે આવેદનપત્ર દેવામાં આવ્યું કે બગદાણા ખાતે જે નવનીતભાઈ ઉપર જે કાંઈ અત્યાચાર થયો, જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હુમલાખોર દ્વારા, તો અમે મામલતદાર સાહેબને એવી રજૂઆત કરી કે જે લોકોએ આ ગુનો કર્યો છે એ લોકોને કડકમાં કડક સજા થાય અને અમારો વિરોધ ફક્ત ને ફક્ત જે લોકોએ ગુનો કર્યો છે એમની સાથે છે, નથી કે કોઈ જ્ઞાતિ સાથે કોઈ સાથે। તો અમે એવી આશા રાખીએ છીએ કે અમારા સમાજને, કોળી સમાજને ન્યાય મળશે। જય કોળી સમાજ। નવનીતભાઈ ઉપર જે અન્યાય થયો છે એ સાચા જે ગુનેગારો છે એમને તાત્કાલિક ધરપકડ થાય અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, એમાં એવી સમગ્ર ગુજરાતના કોળી સમાજની એવી માગ છે કે કોઈ જે દોષિત છે એ રહી ન જાય ને નિર્દોષને તકલીફ ન પડે, આવી કોળી સમાજની માગ છે। અને કોઈ સમાજ સાથે વ્યક્તિગત કોઈની હારે કાંઈ તકલીફ નથી, માત્ર ને માત્ર જે ગુનેગાર છે એમને એની ધરપકડ થાય, એમને સજા થાય ને સરકાર દ્વારા એમના કડક પગલાં લેવામાં આવે।